અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hello students, how are you all? I hope you are hale and hearty. Today we will learn Unit 2, Read 1, Unforgettable Walt Disney. આજે આપણે યુનિટ 2 ધોરણ 12નો યુનિટ 2 એનો રીડ 1 છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એટલે કે અવિસ્મરણીય, જેને ભૂલી ન શકાય એવો વોલ્ટ ડિઝની, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. વોલ્ટ ડિઝનીને કોણ નથી જાણતું? તમે બધા જ ડિઝનીના જે પણ કાર્ટૂન છે એ જોયેલા જ હશે, તમારા બાળપણમાં જોયા હશે, અત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ જોતા હશો. તો આજે આપણે એ જ વોલ્ટ ડિઝની વિશે વાત કરવાના છીએ, એનો પાઠ ભણવાના છીએ અને એ પાઠમાં આવતા જે ક્વેશ્ચન આન્સર છે એ પણ આપણે જોઈશું. ઓકે, તો શરૂ કરીએ આપણો પાઠ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. માય બ્રધર વોલ્ટ એટલે કે મારો ભાઈ વોલ્ટ ઇઝ નો મોર, એ હવે નથી રહ્યા. આ પાઠ રોય ડિઝની નામનો વ્યક્તિ લખી રહ્યો છે, જે વોલ્ટ ડિઝનીનો ભાઈ છે. બરાબર? તો એ કહે છે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારો ભાઈ વોલ્ટ હવે નથી રહ્યો, કે મારા ભાઈ વોલ્ટ હવે નથી રહ્યા. યટ એટલે છતાં પણ, હિઝ ઇન્ફ્લુઅન્સ એમનો પ્રભાવ, મારા ભાઈનો પ્રભાવ, લિંગર્સ ટકી રહ્યો છે, લાઇક અ લિવિંગ પ્રેઝન્સ એક જીવંત હાજરી સમાન, ઓવર ધ સ્ટુડિયો આખા સ્ટુડિયોમાં મારા ભાઈની હાજરીનો જે પ્રભાવ છે તે હજી પણ ટકી રહ્યો છે. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ જ્યાં તે કાર્ટૂન બનાવતો હતો, ટર્ન આઉટ એટલે બનાવવું, કાર્ટૂન્સ જ્યાં તે કાર્ટૂન બનાવતો હતો, નેચર ફિલ્મ બનાવતો હતો, એન્ડ ફીચર મૂવીઝ અને લાક્ષણિક ફિલ્મો બનાવતો હતો. ધેટ મેડ હિમ નોન કે જેણે તેમને જાણીતા બનાવ્યા, એન્ડ લવડ અને તે ચહીતો બન્યો, અરાઉન્ડ ધ વર્લ્ડ આખી દુનિયામાં તે ચહીતો બન્યો લોકોનો અને તે જાણીતો બન્યો. એ ફિલ્મો તે અહીંયા બનાવતો હતો અને એ સ્ટુડિયોની અંદર હજુ પણ એની હાજરી મને વર્તાય છે અથવા તો મને જોવા મળે છે, એનો પ્રભાવ. ઇવન નાવ આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, ઇવન નાવ આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો જ્યારે હું ચાલું છું આ સ્ટુડિયોમાં થઈને, સ્ટુડિયો ક્રૂ આ સ્ટુડિયોમાં જે કામ કરતી ટુકડી છે એની પાસેથી જ્યારે હું પસાર થઉં છું, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર મને ભાગ્યે જ અપેક્ષા હોય છે અને મળી જાય છે, ધેટ ટોલ તે ઊંચો, કન્ટ્રી બોય દેશી છોકરો, ફિગર એટલે આકૃતિ, એ દેશી છોકરાની આકૃતિ મને જોવા મળી જાય છે. હેડ બોવડ ઇન થોટ, હેડ એટલે માથું, બોવ એટલે ઝુકાવેલું, જેણે પોતાનું માથું ઝુકાવેલું છે, ઇન થોટ વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ કોઈક નવા પ્રોજેક્ટ વિશે જે માથું ઝુકાવીને બેઠેલો છે, એવો દેશી છોકરાની આકૃતિ મને આજે પણ જોવા મળી જાય છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ, વોલ્ટ હતો એક ડ્રાઇવિંગ ફોર્સ સમાન, ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ, વોલ્ટ એક પ્રેરક બળ સમાન હતો. બિહાઇન્ડ ઓલ વી ડીડ અમે જે પણ કાર્ય કરતા એની પાછળ. ફ્રોમ મેકિંગ મૂવીઝ પછી એ ફિલ્મો બનાવવાથી લઈને, ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડનું બાંધકામ કરવા સુધીની દરેક બાબતોમાં. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ લોકો પણ કોન્સ્ટન્ટલી એટલે સતત, મેન્શન હિઝ નેમ એના નામનો ઉલ્લેખ કરે છે, એઝ ઇફ જાણે કે, હી વર સ્ટીલ અલાઇવ જાણે કે તે હજુ પણ જીવંત હોય એમ લોકો હજી પણ તેના નામનો ઉલ્લેખ કરે છે. એનું તો મૃત્યુ થઈ ગયું છે, વોલ્ટ ડિઝની તો હવે નથી રહ્યા, પરંતુ આજે પણ લોકો ડિઝનીલેન્ડને જોઈને, એની મૂવીઝ જોઈને એવું ઉલ્લેખ કરે છે જાણે કે તે હજુ પણ જીવંત હોય. બરાબર મિત્રો? તો આ પેરેગ્રાફ પરથી આપણો પ્રથમ સવાલ છે, હુઝ ઇન્ફ્લુઅન્સ સ્ટીલ લિંગર્સ કોનો પ્રભાવ હજુ પણ ટકી રહ્યો છે, ઓવર ધ સ્ટુડિયો આખા સ્ટુડિયોમાં હજુ કોનો પ્રભાવ ટકી રહ્યો છે? તો કોનો પ્રભાવ મિત્રો? વોલ્ટ ડિઝનીનો પ્રભાવ. બરાબર? તો હુઝના બદલે આપણે શું લખીશું? વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ એટલે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ સ્ટીલ લિંગર્સ હજુ પણ ટકી રહ્યો છે, ઓવર ધ સ્ટુડિયો આખા સ્ટુડિયોમાં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, હુ વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ કોણ હતું પ્રેરક બળ, બિહાઇન્ડ ઓલ ધ વર્ક ઓફ ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડના દરેક કામની પાછળ, દરેક કાર્યની પાછળ પ્રેરક બળ કોણ હતું? તો કોણ હતું પ્રેરક બળ? ઓફકોર્સ વોલ્ટ ડિઝની જ હતો. તો આપણો આન્સર બનશે વોલ્ટ ડિઝની વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ, વોલ્ટ ડિઝની હતો એ પ્રેરક બળ બિહાઇન્ડ ઓલ ધ વર્ક ઓફ ડિઝનીલેન્ડ
ડિઝનીલેન્ડના દરેક કાર્યની પાછળ વોલ્ટ ડિઝની હતો. બરાબર, એક પ્રેરક બળ સમાન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ મિનિંગ ઓફ ધ ફ્રેઝ ડ્રાઇવિંગ ફોર્સ. એટલે કે જે ડ્રાઇવિંગ ફોર્સ નામનું અહીં શબ્દ સમૂહ વપરાયો છે, ફ્રેઝ વપરાયો છે, એનો મિનિંગ, એનો અર્થ શું થાય છે? તો આન્સર જોઈએ આપણે. ધ મિનિંગ ઓફ ધ ફ્રેઝ ડ્રાઇવિંગ ફોર્સ ઇઝ, એટલે કે આ જે ડ્રાઇવિંગ ફોર્સ શબ્દ સમૂહ છે તેનો અર્થ છે સોર્સ એટલે કે સ્ત્રોત, ઓર પાવર ઓફ મોટિવેશન. મોટિવેશન એટલે પ્રેરણા, પાવર એટલે એની શક્તિ, તો પ્રેરણાની શક્તિ અથવા તો પ્રેરણાનો સ્ત્રોત, એવો મતલબ થાય છે ડ્રાઇવિંગ ફોર્સ શબ્દ સમૂહનો. બરાબર મિત્રો. ત્યારબાદ નંબર 4, ડિસ્ક્રાઇબ ધ પર્સનાલિટી ઓફ વોલ્ટ. વોલ્ટની પર્સનાલિટી એટલે કે વોલ્ટનું વ્યક્તિત્વ કેવું હતું એનું વર્ણન કરો. એકોર્ડિંગ ટુ હિઝ બ્રધર રોય, એના ભાઈ રોયના મત મુજબ વોલ્ટનું વ્યક્તિત્વ કેવું હતું એનું વર્ણન કરવાનું છે આપણે. તો આન્સર છે વોલ્ટ વોઝ અ ટોલ કન્ટ્રી બોય ફિગર. વોલ્ટ એક ઊંચો દેશી છોકરો હતો, એક દેશી છોકરાની આકૃતિ જોવા મળતી હતી એની અંદર. હુ વોઝ ઓફન ફાઉન્ડ, કે જે ઘણીવાર જોવા મળતો હતો, વિથ હિઝ હેડ બો ડાઉન, એનું માથું ઝુકાવીને બેઠેલો હોય, ઇન થોટ, વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈક નવા પ્રોજેક્ટ વિશે વિચાર કરતો હોય અને પોતાનું માથું ઝુકાવી અને એ વિચારમાં મગ્ન હોય એવો એ હંમેશા દેખાતો હતો એના ભાઈને. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. એવરી ટાઈમ, દર વખતે, વી શો અ ન્યૂ પિક્ચર, જ્યારે અમે કોઈ નવું ચિત્ર બતાવતા, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અથવા તો ડિઝનીલેન્ડમાં અમે કોઈક નવા લક્ષણનો ઉમેરો કરતા અથવા તો અમે કોઈક નવું ફીચર ખોલતા ડિઝનીલેન્ડમાં, ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈ એવું કહેવા માટે બંધાયેલું જ હોય. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, બાઉન્ડ ટુ સે એટલે કહેવા માટે બંધાયેલું જ હોય. શું કહેવા માટે? આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને નવાઈ લાગે છે કે વોલ્ટને આ કેવી રીતે પસંદ આવ્યું હશે. કોઈક આવું કહી દેતું વોલ્ટના મૃત્યુ પછી પણ. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું થાય છે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ આવું કહે છે, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને વ્યક્તિગત રીતે એવું રિયલાઇઝ થાય છે, એવો અહેસાસ થાય છે, દેટ ઇટ વોઝ સમથિંગ, કે આ તો કંઈક એવું લાગે છે, હી હિમસેલ્ફ હેડ પ્લાનડ, કે તેણે જાતે જ આયોજન કર્યું હોય. ભલે આયોજન અમે કર્યું છે, પણ જ્યારે કોઈ આવું કહી દે છે ત્યારે મને એવું લાગે છે પર્સનલી કે જાણે કે આ બધું આયોજન વોલ્ટે જ કરેલું હતું. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, મારા કલ્પનાશીલ, મારા ઉદ્યમી એટલે કે મહેનતુ, બ્રધર એટલે ભાઈ, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, લેફ્ટ એટલે છોડી ગયો છે, ઇનફ પ્રોજેક્ટ એટલે પૂરતા પ્રોજેક્ટ, ઇન પ્રોગ્રેસ સતત પ્રગતિમાં, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી, ટુ કીપ એટલે રાખવા માટે, ધ રેસ્ટ ઓફ અસ બિઝી બાકીના અમારા બધા લોકોને વ્યસ્ત રાખવા માટે, ફોર મેની યર્સ ઘણા વર્ષો સુધી અમે બધા એ પ્રોજેક્ટમાં વ્યસ્ત રહીએ, એટલા બધા પ્રોજેક્ટ એ અમારા માટે છોડી ગયો છે. બરાબર. ત્યારબાદ આ પેરેગ્રાફ પરથી પ્રશ્ન છે 5, વિચ ટુ એડજેક્ટિવ્સ આર યુઝડ, કયા બે વિશેષણો વપરાયા છે બાય ધ રાઇટર, લેખક દ્વારા, ફોર વોલ્ટ ડિઝની, વોલ્ટ ડિઝની માટે, વોલ્ટ માટે લેખક દ્વારા કયા બે વિશેષણો વાપરવામાં આવ્યા છે? તો બે વિશેષણો છે ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ છે ભાઈ, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી. તો જવાબ જોઈએ. ધ ટુ એડજેક્ટિવ્સ યુઝડ બાય ધ રાઇટર ફોર વોલ્ટ આર, એટલે કે વોલ્ટ માટે વપરાયેલા બે વિશેષણો છે ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ, એટલે કે કલ્પનાશીલ અને ઉદ્યમી છે એનો ભાઈ. બરાબર. ત્યારબાદ નંબર 6, વોટ હેઝ વોલ્ટ ડન, વોલ્ટે શું કર્યું છે ફોર રોય એન્ડ હિઝ ક્રૂ, રોય અને તેની ટુકડી માટે વોલ્ટે શું કર્યું છે? તો વોલ્ટ ઘણા બધા પ્રોજેક્ટ છોડી ગયો છે કે જેમાં રોય અને તેની ટુકડી ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહે. બરાબર. તો આપણો આન્સર છે વોલ્ટ હેઝ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, એટલે કે વોલ્ટ ઘણા બધા પ્રોજેક્ટ છોડી ગયો છે પ્રગતિમાં, ટુ કીપ રોય એન્ડ હિઝ ક્રૂ બિઝી, જે રોયને અને તેની ટુકડીને બિઝી રાખશે, વ્યસ્ત રાખશે, ફોર મેની યર્સ ઘણા વર્ષો સુધી. ઓકે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પેરેગ્રાફ છે
વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવો વ્યક્તિ હતો? વોલ્ટ એક જટિલ વ્યક્તિ હતો, એક ન સમજાય એવો વ્યક્તિ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એટલે કે લેખકો માટે, પ્રોડ્યુસર્સ એટલે નિર્માતાઓ માટે, એન્ડ એનિમેટર્સ અને જે એનિમેશન બનાવનારા લોકો હતા, હુ વર્ક વિથ હિમ જે તેની સાથે કામ કરતા હતા, એ બધા લોકો માટે વોલ્ટ કેવો હતો? હી વોઝ અ જીનિયસ. તે એક પ્રબુદ્ધ હતો. બરાબર. જીનિયસનો મતલબ થાય છે એકદમ બુદ્ધિશાળી, એકદમ પ્રબુદ્ધ. તો હી વોઝ અ જીનિયસ. તે એક જીનિયસ હતો, તે એક પ્રબુદ્ધ હતો, ખૂબ જ સમજણો હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. હુ હેડ કે જેની અંદર હતી, એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એક અસામાન્ય ક્ષમતા, ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક જે એક વધારાનો લસરકો ઉમેરી દેતો હતો, એક સ્ટ્રોક ઉમેરી દેતો હતો, ઓફ ઇમેજિનેશન પોતાની કલ્પનાનો લસરકો ઉમેરી દેતો હતો, ટુ એની સ્ટોરી ઓર આઈડિયા કોઈ પણ વાર્તાની અંદર અથવા તો કોઈ પણ આઈડિયા, કોઈ પણ વિચારની અંદર એ પોતાના તરફથી એક એવો ઇમેજિનેશનનો એટલે કે પોતાની કલ્પનાનો લસરકો ઉમેરી દેતો હતો. અને આ એની ખાસિયત હતી, આ એનામાં રહેલી એક અસામાન્ય આવડત હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ પછી લાખો લોકો, હુ વોચ હિઝ ટીવી શો જે એનો ટીવી શો જોતા હતા, એ લોકો માટે વોલ્ટ કેવો હતો? તો હી વોઝ અ વાર્મ, તે એક ઉષ્માભર્યો, કાઇન્ડલી પર્સનાલિટી એક દયાળુ વ્યક્તિત્વ હતો, બ્રિંગિંગ ફન જે મજા લાવતો હતો, એન્ડ પ્લેઝર અને આનંદ લાવતો હતો, ઇન ટુ ધેર હોમ્સ તેમના ઘરોમાં, કારણ કે તેમના ઘરોમાં આનંદ અને મોજ મજા એ વોલ્ટે બનાવેલા કાર્ટૂનના કારણે આવતી હતી. બરાબર. પછી આગળ વધીએ. ટુ ધ બેન્કર્સ એટલે કે બેંકના લોકો, હુ ફાઇનાન્સ્ડ અસ જે અમને નાણાં ધીરતા હતા એટલે કે અમને નાણાં ઉછીના આપતા હતા, એ લોકો માટે આઈ એમ શ્યોર મને ખાતરી છે કે જે બેંકના લોકો અમને નાણાં ધીરતા હતા એ બેન્કર્સ માટે આઈ એમ શ્યોર મને ખાતરી છે, હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન કે એ લોકોને વોલ્ટ કેવો લાગતો હતો? એક જંગલી માણસ લાગતો હતો. હેલબેન્ટ જે દ્રઢ નિશ્ચયી હોય ફોર બેન્કરપ્સી દેવાળિયાપણા માટે એટલે કે દેવાળું ફૂંકવા માટે, એ લોકોના પૈસાનું દેવાળું ફૂંકવા માટે દ્રઢ નિશ્ચયી હોય એવો જંગલી માણસ લાગતો હતો એ બેંકના લોકોને. બરાબર. અને ટુ મી મારા માટે કેવો હતો એ? એક ભાઈ માટે કેવો હતો એ? તો ટુ મી મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર તે એક આશ્ચર્યજનક ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ અને પાછો કેવો? બિનવ્યવહારુ સ્વપ્નાઓથી ભરેલો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ બિનવ્યવહારુ સ્વપ્નાઓથી ભરેલો. ધેટ હી મેડ કમ ટ્રુ જેણે તેને શું કર્યા? જેણે તેને સાચા કર્યા. ધેટ હી મેડ કમ ટ્રુ જેણે તેને સાચા બનાવ્યા. એવા સ્વપ્નાઓ ભલે બિનવ્યવહારુ લાગતા હતા છતાં એને એ બિનવ્યવહારુ સ્વપ્નાઓને પણ હકીકત બનાવ્યા. બરાબર મિત્રો. તો પેરેગ્રાફ પરથી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. વોલ્ટ વોઝ અ જીનિયસ. વોલ્ટ એકદમ પ્રતિભાશાળી હતો, પ્રબુદ્ધ હતો. હાવ કેવી રીતે કહી શકો તમે? તો એનો આન્સર છે વોલ્ટ વોઝ અ જીનિયસ. વોલ્ટ એક પ્રબુદ્ધ હતો, બુદ્ધિશાળી હતો. હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી તેનામાં એક અસામાન્ય આવડત હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક એક વધારાનો એક એક્સ્ટ્રા લસરકો ઉમેરવાની. ઓફ ઇમેજિનેશન પોતાની કલ્પના શક્તિનો એક લસરકો ઉમેરતો હતો. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા કોઈ પણ વાર્તાની અંદર અથવા તો કોઈ પણ વિચારની અંદર એ પોતાના તરફથી કંઈક એવી વસ્તુ ઉમેરી દેતો હતો કે લોકોને તે ખૂબ જ પસંદ આવી જતું હતું. બરાબર. ત્યારબાદ નંબર 8. હાઉ વોઝ વોલ્ટ ફોર મિલિયન્સ ઓફ પીપલ. લાખો લોકો માટે વોલ્ટ કેવો હતો? જે એનું કાર્ટૂન જોતા હતા એ લોકો માટે કેવો હતો? તો એનો જવાબ છે વોલ્ટ વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી. વોલ્ટ એક ઉષ્માભર્યો, એક દયાળુ વ્યક્તિત્વ હતો. ફોર ધ મિલિયન્સ ઓફ પીપલ એ લાખો લોકો માટે. હુ વોચડ હિઝ ટીવી શો જે એનો ટીવી શો જોતા હતા એ લાખો કરોડો લોકો માટે તે ખૂબ જ ઉષ્માભર્યો અને એક દયાળુ વ્યક્તિત્વ હતો. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9. હાઉ વોઝ વોલ્ટ ફોર રોય ડિઝની. રોય ડિઝની માટે વોલ્ટ કેવો હતો? એટલે કે એક ભાઈ માટે એનો મોટો ભાઈ કેવો હતો? તો એનો આન્સર છે વોલ્ટ વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર. વોલ્ટ એક ખૂબ જ અદ્ભુત ભાઈ હતો.
ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અને જે બિનવ્યવહારિક સ્વપ્નાઓથી ભરપૂર રહેતો હતો. ફોર હિઝ બ્રધર રોય ડિઝની, આવો હતો એ પોતાના ભાઈ રોય ડિઝની માટે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે, ધ એપલ ઓર્ચર્ડ એટલે કે સફરજનની વાડીઓ, એન્ડ વીપિંગ વિલો અને નમી ગયેલા વિલોના વૃક્ષો, સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ, કેવા ઊભેલા છે, લીલાછમ ઊભેલા છે, એન્ડ બ્યુટીફુલ અને ખૂબ જ સુંદર છે. એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ખેતરે, સફરજનની વાડી અને નમી ગયેલા વિલોના વૃક્ષો, લીલાછમ અને ખૂબ જ સુંદર લાગે છે અમારા જૂના ખેતરે. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, આ એ જગ્યા છે કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ એટલે કે વોલ્ટ બનાવતો હતો, હિઝ ફર્સ્ટ એનિમલ્સ એના પ્રથમ પ્રાણીઓ જ્યાં તેને સ્કેચ કર્યા હતા એટલે કે દોર્યા હતા. આઈ રિકોલ મને યાદ છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ, કે કેવી રીતે વોલ્ટ અને હું અમે બંને ભાઈઓ વુડ સ્નગલ લપાઈને સૂઈ જતા, ટુગેધર ઇન અ બેડ, એક સાથે અમે પથારીમાં એકબીજાને લપાઈને સૂઈ જતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ, અને એ ડરાવી દેતી સિટી સાંભળતા, ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, એટલે કે જે ટ્રેન રાત્રે પસાર થતી, લોકોમોટિવનો મતલબ થાય છે ટ્રેન, એ જે ટ્રેન રાત્રે પસાર થતી અને એની ડરાવી દેતી સિટી અમને આજે પણ યાદ છે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા કાકા જે હતા જેમનું નામ છે માઇક, વોઝ એન એન્જિનિયર, તે એક એન્જિનિયર હતા, એક ઇજનેર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને તે તેમની ટ્રેનની સિટી વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી સિટી અને બે ટૂંકી સિટી. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે, અમારા બે ભાઈઓ માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, અને આજે આપણો વોલ્ટ છે, નેવર લોસ્ટ હિઝ લવ, તેને કદી પોતાનો પ્રેમ ગુમાવ્યો જ નહીં, ફોર ટ્રેન્સ ટ્રેન માટેનો. એનો ટ્રેન માટેનો પ્રેમ બહુ વધારે પડતો હતો. તમને પણ વોલ્ટના જે પણ કાર્ટૂન છે એ લગભગ કાર્ટૂનમાં તમને ટ્રેન જોવા મળી હશે, કેમ કે એને ટ્રેન બહુ પસંદ હતી અને એનો ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ કદી ઓછો ન થયો. યર્સ લેટર, વર્ષો બાદ, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, એક જૂના જમાનાની ટ્રેન, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન, તે ઘણા બધા આકર્ષણોમાંથી એક આકર્ષણ હતું એટ ડિઝનીલેન્ડ. એટલે ડિઝનીલેન્ડની અંદર તો ઘણા બધા આકર્ષણો છે, પણ એમાં આવેલી એક જૂના જમાનાની ટ્રેન તે પણ ઘણા બધા આકર્ષણોમાંથી એક હતું. બરાબર મિત્રો, તો એના પરથી આપણો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 10, વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, વોલ્ટે તેના પ્રથમ પ્રાણીઓ ક્યાં દોર્યા? તો એનો આન્સર આપીશું આપણે વોલ્ટ સ્કેચ્ડ, ડીડ આપ્યું છે એટલા માટે આપણે સ્કેચને ભૂતકાળ કરીશું, સ્કેચ્ડ. વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, વોલ્ટે તેના પ્રથમ પ્રાણીઓ દોર્યા એટ ધ એપલ ઓર્ચર્ડ એટલે કે સફરજનની વાડીમાં, એન્ડ વીપિંગ વિલો અને નમી ગયેલા જે વિલોના વૃક્ષો છે ત્યાં બેસીને વોલ્ટે તેના પ્રથમ પ્રાણીઓ દોર્યા હતા. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નંબર 11, ફોર હુમ વુડ અંકલ માઇક બ્લો હિઝ વિશલ, એટલે કે અંકલ માઇક તેમની સિટી કોના માટે વગાડતા હતા? ફોર હુમ એટલે કોના માટે? તો એનો જવાબ લખીશું અંકલ માઇક વુડ બ્લો હિઝ વિશલ, અંકલ માઇક તેમની વિસલ એટલે કે તેમની સિટી વગાડતા. ફોર વોલ્ટ, વોલ્ટ માટે. એન્ડ હિઝ બ્રધર રોય, અને તેના ભાઈ રોય માટે વગાડતા હતા. બરાબર મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ, એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, એનો મતલબ થાય છે કે મને જેટલું યાદ છે અથવા તો હું જેટલું યાદ કરી શકું છું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ ચિત્રો દોરતો હતો. ધ ફર્સ્ટ મની, સૌથી પહેલાં રૂપિયા, હી એવર મેડ, જે તેણે કમાયા, વોઝ અ નિકલ, તે હતો 5 સેન્ટનો એક સિક્કો જેને નિકલ કહેવામાં આવે છે. અને એ 5 સેન્ટનો સિક્કો એ શેના માટે કમાયો હતો? ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, પડોશીના ઘોડાનું સ્કેચ બનાવ્યું હતું અને એ સ્કેચના બદલામાં પડોશીએ તેને 5 સેન્ટનો એક સિક્કો આપ્યો હતો, એટલે કે એક નિકલ આપ્યો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ, પછી એનો ઇન્ટરેસ્ટ વધતો ગયો કાર્ટૂન બનાવવામાં, એટલે હી સ્ટડીડ કાર્ટૂનિંગ, તેણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. ઇન શિકાગો, શિકાગો નામના અમેરિકાના શહેરમાં તેને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો એટલે કે કાર્ટૂન બનાવવાનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ, અને પછી તેણે શરૂ કરી અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, એક નાનકડી એનિમેશન માટેની
કાર્ટૂન કંપની શરૂ કરી ઇન કાન્સાસ સિટીમાં દેટ ફ્લોપ્ડ, અને એની કાર્ટૂન કંપની ફ્લોપ્ડ એટલે કે નિષ્ફળ ગઈ, એમાં તેને બહુ સફળતા મળી નહીં. આઈ વોઝ ઇન લોસ એન્જલસ, હું લોસ એન્જલસમાં હતો. લોસ એન્જલસ એ બીજું એક શહેર છે અમેરિકાનું. તો આઈ વોઝ ઇન લોસ એન્જલસ, હું લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ, જ્યારે વોલ્ટ જસ્ટ 21, માત્ર 21 વર્ષનો વોલ્ટ, ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું, ટુ ટ્રાય હિઝ લક, પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું, ઇન હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું કે હોલિવૂડમાં જઈએ અને ત્યાં આપણે કાર્ટૂન બનાવીએ અને સફળ થઈએ. એવું વિચાર્યું તેણે 21 વર્ષની ઉંમરે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેને સ્ટેશન પર મળ્યો, અને ત્યારે હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ, તેને ઉચકેલી હતી અ ચીપ સૂટકેસ, એક સસ્તી એવી સૂટકેસ હતી એની પાસે, ધેટ કન્ટેન્ડ, જેમાં સમાયેલા હતા, ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, એનો બધો જ સરસરંજામ એટલે કે તેનો સામાન, એનો બધો જ સામાન એ નાનકડી એવી સસ્તી એવી સૂટકેસમાં હતો. એટલે કે એટલો બધો પૈસાદાર નહોતો એ, બરાબર, સામાન્ય વ્યક્તિ હતો વોલ્ટ ડિઝની. તો આ પેરેગ્રાફ પરથી આપણો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 12. હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન, વોલ્ટ કેટલા રૂપિયા કમાયો, ફ્રોમ હિઝ સ્કેચ, પોતાના સ્કેચ પરથી, વોલ્ટે તેના સ્કેચ પરથી કેટલા રૂપિયા કમાયો. તો આપણને ખબર છે 5 સેન્ટનો સિક્કો કમાયો છે ભાઈ, બરાબર. તો આન્સર લખીશું આપણે, વોલ્ટ અર્નેડ અ નિકલ, અર્નનું ભૂતકાળ થઈ જશે અર્નેડ. વોલ્ટ અર્નેડ અ નિકલ મીન્સ 5 સેન્ટ કોઈન ફ્રોમ હિઝ સ્કેચ, વોલ્ટ 5 સેન્ટનો એક સિક્કો જેને નિકલ કહેવામાં આવે છે તે પોતાના સ્કેચ પરથી એ કમાયો. ઓકે, નેક્સ્ટ નંબર 13. વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કંપની, વોલ્ટે એનિમેટેડ કંપની ક્યાં શરૂ કરી, તો કાન્સાસ સિટીમાં શરૂ કરી તેણે. ઓકે, ડીડ પછી આપણે શરૂ કરીશું આપણો આન્સર વોલ્ટથી. વોલ્ટ સ્ટાર્ટેડ, સ્ટાર્ટનું પાસ્ટ કરીશું સ્ટાર્ટેડ. વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કંપની, વોલ્ટે શરૂ કરી એનિમેટેડ કંપની ઇન કાન્સાસ સિટી. ઓકે, ત્યારબાદ નંબર 14. હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની, વોલ્ટે તેના પ્રથમ રૂપિયા કેવી રીતે કમાયા. બરાબર, ભાઈ વોલ્ટ જે છે એને પોતાનો જે પ્રથમ રૂપિયા તે કેવી રીતે કમાયો. તો આન્સર જોઈએ, વોલ્ટ અર્નેડ હિઝ ફર્સ્ટ મની, વોલ્ટ તેના પ્રથમ રૂપિયા કમાયો, ફોર અ સ્કેચ, એક સ્કેચ માટે, ઓફ હિઝ નેબર્સ હોર્સ, તેના પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું એણે, અને તેના પરથી તેને 5 સેન્ટનો એક સિક્કો મળ્યો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ, વોલ્ટ કાર્ટૂન બનાવતા ક્યાં શીખ્યો. તો વોલ્ટ કાર્ટૂન બનાવતા શિકાગોમાં શીખ્યો છે. થર્ડ લાઇનમાં આન્સર આપેલો છે મિત્રો. ડીડ પછી આપણે શરૂઆત કરવાની છે, વોલ્ટથી શરૂ કરીશું, વોલ્ટ અને સ્ટડીનું પાસ્ટ કરીશું સ્ટડીડ. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ, વોલ્ટ કાર્ટૂનિંગ શીખ્યો એટલે કે કાર્ટૂન બનાવતા શીખ્યો ઇન શિકાગોમાં. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. હુમ ડીડ ધ રાઇટર મીટ એટ ધ સ્ટેશન, લેખક સ્ટેશન પર કોને મળ્યા. હાઉ કેન યુ સે ધેટ, અને તમે કેવી રીતે કહી શકો ધેટ ધ મેન હી મેટ, જે માણસને તે મળ્યા, વોઝ નોટ રીચ, એ ધનિક નહોતો, એવું તમે કઈ રીતે કહી શકો. તો લેખક વોલ્ટને મળ્યા છે સ્ટેશન પર, અને આપણે કઈ રીતે કહી શકીએ કે જે માણસને તે મળ્યા તે ધનિક નહોતો, કારણ કે તેના હાથમાં એક સસ્તી એવી સૂટકેસ હતી અને એ સૂટકેસની અંદર તેનો બધો જ સામાન સમાયેલો હતો. ઓકે, તો આન્સર લખીશું આપણે, ધ રાઇટર મેટ વોલ્ટ, લેખક વોલ્ટને મળ્યા એટ ધ સ્ટેશન, મીટનું પાસ્ટ કરીશું મેટ. ઓકે, અને તમે કઈ રીતે કહી શકો કે માણસ ધનિક નહોતો. તો વેન ધ રાઇટર મેટ હિમ, જ્યારે લેખક તેને મળ્યા, હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ, તેણે ઉચકેલી હતી અ ચીપ સૂટકેસ, એક સસ્તી સૂટકેસ, ધેટ કન્ટેન્ડ, જેમાં સમાયેલા હતા, ઓલ હિઝ બિલોંગિંગ્સ, એના બધા સામાન, એનો બધો જ સામાન એ સૂટકેસની અંદર સમાયેલો હતો. ઓકે મિત્રો, તો આ છે આપણો અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પાર્ટ 1. હજી બીજો પાર્ટ બાકી છે. ઓકે, તો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. હેવ અ નાઇસ ટાઈમ, તમારો દિવસ ખૂબ જ સારો રહે, અને પછીનો બાકીનો ભાગ જે છે પાર્ટનો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.